નમસ્કાર. આદરણીય શ્રી સતીશભાઈ, પરિષદ પ્રમુખ શ્રી હર્ષદભાઈ, આપ સૌ વક્તાઓ અને પ્રોફેસર સમીરભાઈ ભટ્ટ. મને જયંતી દલાલની નવલકથા પાદરના તીરથનું હોમવર્ક કહો કે લેસન કહો મને આપેલું છે મનીષભાઈએ, પણ પત્રકારોને પડકાર ઝીલવાની મજા આવતી હોય છે અને મેં એ સહર્ષ સ્વીકાર્યું. ઓમ કમ્યુનિકેશન દ્વારા 2018માં જયંતી દલાલના 110મા જન્મદિવસે તેમના જીવન, નાટકો અને સાહિત્ય સૃષ્ટિ વિશે 4 પ્રવચનોનો કાર્યક્રમ પાદરના તીરથ નામ હેઠળ ગોઠવાયો હતો. ત્યારે શ્રી દલાલના જીવન વિશે બોલવાની તક મને મળી હતી. જ્યાં જન્મ્યા એ અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા જયંતી દલાલે અમદાવાદના કલા સાહિત્ય જગતમાં તો ખરું જ, પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું. લેખનમાં અનુભૂતિની સચ્ચાઈ, બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા અને વ્યક્તિના આંતરવિશ્વને, સંવેદનને પામવાની સમજ ભાવકને ફરી ફરીને જયંતી દલાલની કૃતિઓ પાસે ખેંચી લાવે છે. તેમના સમગ્ર સાહિત્યનું સંપાદન શ્રી રઘુવીર ચૌધરીએ, મારા પિતાજીએ કર્યું છે, જેના 4 ખંડો, કુલ 6 પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયા છે. ગુજરાતી સાહિત્યમાં જયંતી દલાલનું પ્રદાન ચિરંજીવી રહેવાનું છે. 135 વાર્તાઓ અને 43 એકાંકીઓ, એક ત્રિઅંકી નાટક તથા બાળ નાટકોના લેખક શ્રી દલાલ ઉત્તમ સર્જક શક્તિવાળા વાર્તાકાર અને નાટક સાથેની ઊંડી નિસ્બત ધરાવતા પ્રયોગશીલ નાટ્યકાર તરીકે વખણાયા છે. તેમણે નવલકથાઓ 2 જ આપી. પ્રથમ પુરુષ કથનની પદ્ધતિ ધરાવતી ધીમું અને વિભા, અને સમયની કસોટીમાં પાર પડીને કેટલાક અભ્યાસીઓ દ્વારા 2માંથી જેને વધુ પ્રભાવક અને વિશેષ કરીને સુગમ, સુબદ્ધ ગણાવાય છે તે આ પાદરના તીરથ. જયંતી દલાલે નિબંધો, વિવેચન ઉપરાંત 42 પુસ્તકોના અનુવાદ દ્વારા જગતની કેટલીક ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને આપણી ભાષામાં સુલભ કરી આપી છે. બૌદ્ધિક ક્ષમતા ધરાવતા સર્જકોના લેખન વિશે લખતા ક્વચિત દુર્બોધતા જેવા શબ્દો વંચાવવા સામાન્ય કહેવાય એવું મને લાગે છે. નવી નવલકથા વિશે ઐતિહાસિક સંદર્ભમાં વાત કરવી હોય તો ધીમું અને વિભાનું મૂલ્યાંકન અનિવાર્ય બને એવી વિશિષ્ટ છે એવો મત 50 વર્ષ પૂર્વે ગુજરાતી નવલકથા પુસ્તકમાં શ્રી રઘુવીર ચૌધરીએ રજૂ કર્યો હતો. તો શ્રી ધીરેન્દ્ર મહેતાએ પણ સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી પણ માનવ મનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને એને નવી દિશા ચિંધતી નવલકથા કહી છે. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો ધીમુ અને વિભા સંકુલ બન્યા છે. કથા સ્મૃતિ ધારા રૂપે વહી આવી હોય અને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેકનિક સૂઝપૂર્વક યોજાયેલી છે. આજે મારે પાદરના તીરથનો પુસ્તક પરિચય આપવાનો છે, માટે જેમણે આ નાનકડી નવલકથા નથી વાંચી તેમને કથાના પ્રવાહમાં દોરી જવા છે, અને જેમણે વાંચી છે તેમને ફરીથી શ્રી દલાલની સર્જકતાનો અને ખાસ તો ગદ્ય સમૃદ્ધિનો પરિચય કરાવવો છે. પાદરના તીરથ વિશે શ્રી અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, વિજય શાસ્ત્રી, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત ટોપીવાળા, નરેશ વેદ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ધીરેન્દ્ર મહેતા, રમણ સોની સહિતના વિદ્વાનોના લેખો, ગ્રંથો કે સામયિકોમાં તો કેટલાક અધ્યાપકોના વિવેચન લેખો હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. એક વાત તો નક્કી છે કે 80 વર્ષ પછી પણ આ કૃતિનું મહત્વ છે. પાઠ્યપુસ્તક છે માટે કદાચ વિશેષ. કથાનો સમય આઝાદી પૂર્વેનો 1942નો છે. એ સમયે બ્રિટિશ રાજ સત્તાના પ્રતીક ગણીને પોસ્ટ ઓફિસો, રેલવે સ્ટેશનો પર હુમલા કરાતા, આગ ચંપાતી. આવી એક ઘટના લોકટોળા દ્વારા 15 ગામ વચ્ચેનું એકમાત્ર એવું નંદપરાનું આગગાડીનું સ્ટેશન બાળવાની ઘટનાને લઈને શ્રી દલાલે પોતાના ભાષાકર્મ, કલ્પના અને નિરૂપણ શક્તિનું સામર્થ્ય દર્શાવ્યું છે.
સાથે જ એમાંથી પસાર થતા અને પરિણામે સર્જાયેલી પરિસ્થિતિમાં મુકાતા જુદા જુદા માનવીઓના વર્તન, મનોમંથનો અને વિશેષ કરીને સદ અસદ, માનવતા, પાશવી વૃત્તિ વચ્ચેના ભેદ શ્રી દલાલે તાક્યા છે. 13 પ્રકરણો 161 પાનામાં, એ ક્રાઉન સાઇઝનું પુસ્તક હતું જે મેં વાંચ્યું. એમાં 161 પાના હતા. હવે કદાચ આદર્શ પ્રકાશને એને ડેમી સાઇઝમાં પ્રકાશિત કર્યું છે. 10 દિવસનો સમયગાળો સમાવતી આ લઘુ નવલ પાદરના તીરથ શરૂ થાય છે વાયરે વાત આવી એવા વાક્યથી. રંજાડા ગામમાં પોલીસે કરેલા અત્યાચારની વાતો નંદપરા સુધી પહોંચે છે અને તેની ખરાઈ કર્યા વગર લોકો સાચી માની લે છે. આવું કંઈ નંદપરામાં બને તો શહેરની વિગતો સાંભળી કેટલાક ગામ લોકોના હૃદયમાં વીરતા જન્મે છે. કશું કરવાનું હરેકને મન હતું. જિંદગીભરમાં ક્યારેક જ આવે એવો મોકો આવ્યો હોય અને કશુંય કર્યા વિના રહી જઈએ એવું બને? કશુંક કરવું જોઈએ અને એવું કશુંક એમને મળી ગયું. આ રેલવાઈ જ ન હોય તો એ આવવાનો કેમ કરીને હતો? વિચાર કરવાને, વ્યૂહ રચવાને એક ઓથું તો મળી ગયું અને વાત પણ સાચી હતી. આ આગગાડીને લીધે જ એમનું આવવા જવાનું અને દાણા દૂણીનું બધું સમય સૂતરું થઈ પડ્યું છે ને. દલીલ વળખાતી જતી હતી, મૂછોના છેડા ચવાતા હતા. ડોકિયું કરી કોક બળદ પાવા જતું રહેતું તો કોક વળી વાઘ બકરીની લડાઈમાં દિલ પરોવી દેતું. સંતોષી અને વ્યવહારિયા તો પહેલાથી જ વિદાય થઈ ગયા હતા. કોઈને પોતે શું બોલે છે કે વિચારે છે એની જરા સરખી ઝાંખી ન હતી. એક અવાજ આવ્યો અને સૌને જાણે પોતે અત્યાર લગી જે શોધતા હતા તે મળી ગયું હોય તેમ લાગ્યું. શું જોઈ રહ્યા છો? બાળી દો સ્ટેશનને, ઉખાડી દો પાટા. આ જુસ્સો પ્રગટ્યો એ જ સમયે લશ્કરી સિપાહીઓ દ્વારા રેલવે દ્વારા ભંગારા ગામે જઈ રહ્યાના ખબર આવે છે. બંને ઘટનાનું સાથે બનવું એ નિમિત્ત છે નંદપરાનું સ્ટેશન બાળવાનું. રંજાડા ગામમાં બન્યું એ જ હવે ભંગારામાં પણ બનશે. એ જ આગ, લૂંટ, મારપીટ, અત્યાચાર, હેવાનિયત કેવી રીતે અટકાવાય? લેખક લખે છે, જોત જોતામાં ટોળું સંખ્યામાં વધતું ગયું. સ્ટેશન બાળી દો, પાટા ઉખેડી દો, સૌ બોલતા હતા, કોઈ સાંભળતું ન હતું. કોઈ હવામાં હાથ ઉછાળતું હતું, કોકે વળી તરડાયેલે અવાજે કોક વાસી ગીત ઉપાડ્યું. ઉભરાતા જતા પાણીને નહેર મળી જાય, ઉકળતા લાવાને માર્ગ સાંપડે એમ ધૂંધવાઈ રહેલી જનશક્તિને દિશા મળી. પ્રચંડ જુસ્સાથી ટોળું સ્ટેશન ભણી વળ્યું. ટોળાની ચિચિયારીઓએ જાજરમાન નિશબ્દતાને ભેદી દીધી. હોટલવાળાએ સામાન અંદર કરી વકરો ખિસ્સામાં ભરી ચાલતી પકડી. બોકાસાથી ભડકી બળદે નિરણ સામેથી નજર પાછી ખેંચી લીધી. તાપ અને થાકના ત્રાસે એના નસકોરા ફાટેલા હતા. પાસે સોડ તાણી બેઠેલું કૂતરું માણસની અસભ્ય વર્તણૂક સામે વિરોધ દાખવતું ઊભું થઈ ગયું. બાળી દો, સંભળાતા સ્ટેશન માસ્તર ડઘાયા. જાણીતા ચહેરાઓ ઉપર નજર ફેરવે છે. ટેલિફોન કરવા ગયા, પણ થાંભલો ક્યાં? ગામથી પાછો ફરેલો સાંધાવાળો આ ટોળાને દાટી આપે છે. શું કરે છે લ્યા? આ કઈ વાણિયા બામણનું ખોડીબારું નોય. મેલી દે નહીં તો ટચકારું છું. અને 100 મણ જારમાં એક અંગારો ખર્યો. લેખક લખે છે, અને પછી તો શું થયું એ ક્રમવાર કહેવું પણ મુશ્કેલ છે. લેમ્પ રૂમ તૂટી, ઘાસલેટના ડબ્બા બહાર આવ્યા, કાકડા બન્યા, ઘાસલેટ છંટાયું અને દિવાસળી ચંપાઈ. આગના એ પહેલા ભડકાએ ટોળાને બહેકાવ્યું. જે હાથમાં આવ્યું એને ભાંગવા ફોડવાનું જોશભેર ચાલવા માંડ્યું. છાપરાનો મોભ ભડ ભડ બળતો હતો. અનાજના થેલા, કરંડિયા, લાકડાનો સામાન બધું વેરણ છેરણ હતું. ઉનાળાની બપોર અને આવી ધીખતી ભઠ્ઠી, કાગળિયા, ધુમાડો. માસ્તર એક તટસ્થ પ્રેક્ષક બની રહ્યા. પણ સાંધાવાળો સ્ટેશન બાળનારા બધાને નસીહત અપાવવા એટલે કે હેડમાં પુરાવવા માંગે છે. માસ્તર કહે છે,
એ આપણું કામ નોય મકન. નશો કરે ત્યારે માણસ નથી રહેતો, પણ એટલે હું એને નસીહત અપાવું, અને આ નસીહત એટલે શું એનું તને કે એમને ભાન પણ નથી. માસ્તર માને છે કોઈના લોહીમાં હાથ ન બોળાય. સ્ટેશન પરથી પાટા ઉખેડવાનો અવાજ આવતો હતો. પાટા દૂર ફેંકી દેવાતા હતા, સલેપાટ જલાવી દેવામાં આવતા હતા. માસ્તરે જાણે ક્ષિતિજ પર નજર ઠેરવી. આવતીકાલનો ખ્યાલ મનમાં ને મનમાં ઘેરો થતો જતો હતો. એમનું મન આવતીકાલનું અગ્રિમ ચિત્ર જોઈ દુભાતું હતું. સ્વસ્થતા ભર્યા સાથે સત્તા ભર્યા અવાજે એ બોલ્યા, હું કોઈને ઓળખતો નથી, તમે કોઈને ઓળખતા નથી, કોઈ કોઈને ઓળખતું નથી. નંદપરાએ ઇતિહાસને આ રીતે પોતાને ગામ આમંત્રણ આપ્યું. એવા વાક્ય સાથે પહેલું પ્રકરણ લેખક પૂરું કરે છે. નંદપરામાં પ્રવેશતા જ પહેલા ખાલપાનો વાસ આવે. આગળ જતા નિંભાડો, એનો ચક્રાવો લ્યો એટલે વાણિયાવાડ અને પંડ્યા શેરીમાંય જવાય. એથી આગળ પટલિયાનો માઢ, એવી ગામની રચના. સ્ટેશન બાળ્યું અને પાટા ઉખેડિયાના સમાચાર મળતા જ ત્રીજે ચોથે દિવસે 30 લશ્કરી બંદૂકધારીઓ, 15 લાઠીધારીઓ, 2 સબ ઇન્સ્પેક્ટર અને 2 જમાદારનું સૈન્ય ગામમાં દાખલ થયું. એક બાજુ ગામ લોકો અને બીજી બાજુ માણસાઈ વગરના માણસો, એવા આ પોલીસો. મનુષ્ય સ્વભાવ હવે પ્રગટ થાય છે. ચામડું કમાવતા બેઠેલા બાપ દીકરા પર લાકડીઓનો વરસાદ પડે છે. હાથ, પગ, માથું, ઘર વખરી, વાસણ કુસણ, ઠોબરા, જૂની ચારપાઈઓ, ધાવણા, બાળકોના ખોયા, આટલું લાઠીને સુપ્રત થયું. હાથ લાગે એવી ચીજ, કશું રાચ, સારું કપડું, હાથે કાને ગળે જ્યાં નજર ચડે એવું ઘરેણું, આટલું પોલીસોના ખિસ્સાનું. અને ઘરમાં એકલી કોઈ સ્ત્રી મળી જાય તો? ખાલપાવાડના મુખી સેંજી આવીને સબ ઇન્સ્પેક્ટરના પગ પકડે છે. આ સેંજી ભગત માણસ છે. પોતાની પ્રજાને પોલીસ ત્રાસમાંથી બચાવવા જાતને ગુનેગાર તરીકે આગળ ધરે છે, માર ખાય છે. ત્યાં મણકી સેંજી બાપાના નામની બૂમો પાડતી આવે છે. વેર વિખેર હાલમાં ઢગલો થઈ પડેલી મણકીને કુબામાં જવાનું કહી સેંજી પોતાને રાજના ગુનેગાર તરીકે આગળ ધરે છે. પણ હજુ તો આ શરૂઆત છે. ગાજતી વાજતી લાઠી, હાડકાનો વાચાળ અનુરોધ, ડુસકા અને એ સહુમાંથી લાઠીના સૌજન્યથી પોતાનો માર્ગ કરી લેતું લાલ લોહી. સેંજી ત્રાડ પાડી ઉઠે છે. તમારો ગુનેગાર અહીં ઊભો છે, પછી બીજાને શું કામ મારો છો? પણ પછી સ્વસ્થતાથી કહે છે, તમારા આ ત્રાસમાંથી ઉગરી જવાતું હોય તો સ્ટેશન મેં બાળ્યું છે. પણ ફોજ માટે હજુ તો ગામ આખું બાકી છે. સિપાહીઓના અત્યાચારનું આ નિરૂપણ હૃદય સોંસરવું ઉતરી જાય એ રીતે લેખક કરે છે. એમના જ શબ્દો. ગામમાં આ નવા ઉપદ્રવના સમાચાર ક્યારનાય પહોંચી ગયા હતા. દુકાનો બંધ થઈ ગઈ હતી, ઘરના બારણા બીડાઈ ગયા હતા. નિર્જન અને નીરવ શેરીઓ. એક ઘરના બારણા ઉતારી 3 સિપાહી અંદર દાખલ થયા. ભોંયતળીએ જોયું, કોઈ ન હતું. આગમનની જાહેરાત કરવા ન હોય એમ પાણિયારે પડેલા માટલા પર લાઠી મારી. એક જણ હાથ આવ્યું એ ચાવવામાં પડ્યો. બીજા 2 ઉપરને મજલે ગયા. ખૂણામાં કોઠી પાછળ એક બાઈ 5 વર્ષના પુત્રને પડખામાં લઈ લપાઈને બેઠી હતી. ખેંચા ખેંચ થાય છે. બાઈ છૂટવા મથે છે. છોકરો રૂએ છે. હુંશાતુશીમાં બાઈ એકના હાથે બચકું ભરે છે. હાથ છોડાવવા જતા સિપાહી ઝાટકો મારે છે. સમતુલા ચૂકતા એ લથડે છે. બાળક હડફેઠે ચડી જતા ગબડે છે. દાદરા પરથી નીચે ગબડતો ગબડતો જાય છે. પહેલો આને પોતાનો ન્યાયી હક માને છે. બાઈના શરીર પર હવે લુગડા રહ્યા નથી. અસહાયતા એની પાસે ચીસ પડાવે છે. છાપરીની વળીઓને અથડાઈ ચીસ પાછી આવે છે. બાળક નિશબ્દ છે. પશુતા ઓરડાને ભરી રહી હોય છે.
લથડિયું ખાઈ ઊભો થયેલો બીજો સિપાહી આમાં પોતાને અન્યાય થયો માને છે. પાછળથી એ પહેલાને ખેંચે છે. બંને વચ્ચે જાણે જંગ મંડાય છે અને એમાં બાઈ છૂટી થઈ જાય છે. હાથ આવ્યું એ કપડું અંગ પર નાખી દાદરો નીચે ઉતરી જાય છે. આંગણામાં પછડાઈ પડેલા બાળક પાસે બેસી ધા નાખે છે. ઉપર આકાશ અને નીચે ધરતી પર આ બે મા દીકરો. સહાયની શોધમાં નીકળતી ચીસો ખાલી હાથે પાછી આવી પોતાની નિસહાયતાનું પ્રદર્શન કરતા શરમાતી હોય એમ અવકાશમાં જ વેરાઈ જાય છે. ગામના શરાફ ડાયાભાઈને ત્યાં કમાડ તૂટ્યા. શેઠને લાત મરાય છે. બંદૂકનું કુંદું ચંપાય છે. કરિયાણું લૂંટાય છે. પ્રસંગ રંગનો પારખું શેઠ આદત મુજબ ફોજદારને પટાવવા તરકીબો કરે છે અને છેવટે રોકડ ધરે છે. શ્રીજી બાવા કરતો આ વેપારી ગામની ઘણી જમીનની ગીરોખત અને ઢગલો ઘરેણા સાચવી બેઠેલી એની તિજોરી જેવી મંજૂસને બચાવી શક્યો ખરો. દુનિયા કે ઘર સંસારની આળ પંપાળમાં નહીં પડેલા પોતાને નિર્ભય માનતા પંડ્યાજી ઘરને ઓટલે બેઠા છે. પિયર આવેલી દીકરી સાવિત્રીએ ઘરમાં બોલાવ્યા, પણ આપણ અપાપીને બીવાનું શું? ચારુદત્તની પ્રસિદ્ધ ઉક્તિ પંડ્યાજીના મનમાં ગુંજે છે. સાવિત્રી વ્યાકુળ છે, પણ પંડ્યાજી એને બારણું ખુલ્લું રાખવાનું કહી ઉપરના માળે જવાનું કહે છે. ત્યાં તો વીરસેના આવી પહોંચી. પંડ્યાજીના લમણામાં એડી પોલો લાકડીનો સીસાનો ગઠ્ઠો અથડાયો. લોહી નીકળ્યું અને એ ઓટલા પરથી ગબડ્યા. સાવિત્રી પિતાનું માથું ખોળામાં લે છે. ચાંદીના તાર જેવી સફેદ શિખા પર લોહીનો છંટકાવ થઈ ચૂક્યો હતો. જમાદાર સાવિત્રીનો હાથ ખેંચે છે. અત્યાચારનો ભોગ બનેલી સાવિત્રી જીભ કચડે છે. સૂરજ પણ તુલસી ક્યારા પર આગ વરસાવતો પોતાની જાતને દમી રહ્યો હતો. વારો આવે છે ગામના ચોરે પડ્યા રહેતા માણસનો. ગામ લોકો એને હિટલર કહેતા. ઘર કંકાસના કારણે શુદ્ધ શાન ગુમાવી બેઠેલો હિટલર પોલીસનો માર ખાઈ ખાઈને ઉત્તેજિત થતો ગયો અને છેવટે મૂંગો બની ચોરાના ઓટલે ફસડાઈ પડ્યો. કેસુ સોનીના ત્યાંથી ઘરેણા લૂંટાયા. કેસુ કેદ પકડાયો તો ખાંડ ઘાસતેલ દિવાસળીનો સંગ્રહ કરતા મોહન ઠક્કરને પણ પકડ્યો. મંદિરના સાધુ શિવગીરી પર પણ લાઠીઓ પડી. તેઓ સ્મિત કરતા બેસી રહ્યા. એમને પકડ્યા પછી વારો આવે છે અંબાલાલનો. કોર્ટમાં અરજી લખવાનું કામ કરતા પણ ગામમાં વકીલ કહેવાતા અંબાલાલ ઇન્સ્પેક્ટરની દાઢીમાં ઘણાય હાથ પસારે છે, પણ કાંઈ અસર ન થઈ. કાયદા અને હક જેવા શબ્દો સાથે શહેરના નામી વકીલોનો વીર ટંકાર આણવાનો પારદર્શક યત્ન કરતા અંબાલાલને આખા ગામમાં કોઈને નહોતો પડ્યો એટલો ઢોર માર પડે છે. રીતસર એમનું ઘર લૂંટાયું. પટલિયાના માઢમાં પોલીસોએ બધી મર્યાદાને બાજુએ મૂકી દીધી. ધાણીની જેમ માથા ફૂટ્યા. ગામમાં વધાઈ ખાવા આવેલો મણો કમાલિયો તાબોટો પાડી જમાદારનું સ્વાગત કરે છે, પણ સૂના અને બળતા બપોરને ભેદીને એની ચીસો પોતાના પડઘાથી બીને પાછી ફરતી હતી. વેઠ ઉતારી સૂરજ આથમણો ચાલ્યો ગયો. દાતરડી લઈ સામી થયેલી બબલી રબારણથી બે આબરૂ થયાનું અનુભવતા સબ ઇન્સ્પેક્ટરે મશાલની માથાકૂટમાં પડવા કરતા અંધકારને દૂર કરવા ગામની શાળાના મકાનમાં દિવાસળી ચાંપી. સૂકા ખપાટિયા જીવ બાળતા બાળતા બળતા હતા. આવી રોશની અને આતશબાજી ગામે ક્યારેય નહોતી જોઈ. છાપરેથી લબકા લેતી જ્વાળાઓના ચિત્ર વિચિત્ર રંગમાં સિપાહીઓની કાર્યવાહી નવા રૂપ રંગ ધરતી હતી. અચાનક સબ ઇન્સ્પેક્ટરનો હાથ કમરે લટકતી રિવોલ્વર પર પડ્યો અને કેટલાય યુદ્ધો શસ્ત્રો ખાતર લડાય છે એ હિત વચન ધ્યાન બહાર ચાલ્યું ગયું જાણીને બીજા બંદૂકધારીઓને બોલાવી કલાક લગી ગામમાં ગોળીબાર ચલાવ્યો. લાઠી કરતા ગોળી વધુ નિષ્પક્ષપાતી હતી. સ્ત્રી, બાળક, પુરુષ, અબાલવૃદ્ધ સર્વેને એણે સમાન ગણ્યા. રાતના કેદીઓને ચોરામાં પૂર્યા. સિપાહીઓને તો ડાયાભાઈ શેઠે ભરપેટ જમાડ્યા. કેદીઓને વળી જમવાનું કેવું?
લાઠી ગોળી ગાળ આગ અપમાન સહુની બીકે ચંદ્રે એ રાતે ગામ ભણી જોયું જ નહીં. આવો સંપૂર્ણ વિજય ક્યારેય ઇતિહાસના પાને નોંધાયો નથી. દિવસે જે થઈ શકેલું એ રાતે થઈ શકે કે નહીં તે જોવા તપાસવા ગયેલા સિપાહી નંબર 27નું મળદું સવારે તળાવની પાળેથી મળ્યું. સિપાહીના મળદાથી પરિસ્થિતિમાં વળાંક આવે છે. નાના ગામમાંથી સવારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોની મળી 12 નનામીઓ ચોરા આગળથી નીકળે છે. ફોજદાર જોઈ રહે છે, વિચારે છે નંબર 27 નક્કી કોઈ સ્ત્રીની પાછળ ગયો હશે. ઉપેક્ષાપૂર્વક પડાવ ઉપાડવાનો એણે હુકમ આપ્યો. ગામે કદી નહોતું જોયું એવું સરઘસ નીકળ્યું. કેદીઓના કાંડે દોરડા બાંધ્યા હતા અને એ જ દોરને પાછળના કેદીઓના દોર સાથે સાંકળી લીધો હતો. 2 કેદીની હારની બાજુએ એક સિપાહી. 4 કેદીઓ પાસે ઉપડાવેલી ચારપાઈમાં 27નું શબ. આ ભવ્યાતિ ભવ્ય વિજય યાત્રાને જોવા ડાયાભાઈ શેઠ સિવાય કોઈ હાજર ન હતું. ખાલપાવાડના ટેકરા પાસે સેંજી ઊભો હતો. આ ભગત માણસને જોઈ કેદીઓની આંખો જરા ભીની થઈ. એમનું સર્વસ્વ ઘડીભરને માટે સેંજીમાં મૂર્તિમંત થઈને રહ્યું હોય એમ પણ એમને લાગ્યું. કેદીઓ ચાલ્યા. ગાઉ 2 ગાઉ નવા ગામની સીમ આવી. વણઝારને ગામ વચ્ચેથી લેવાઈ. સૌ ઘર બંધ કરી અંદર ભરાયા હતા. ડાક્ટર નગીનદાસ ધર્મશાળાના ઓટલે પાણીના બેડા ભરાવી ટોપલીઓમાં ચવાણું અને ચણા લઈને ઊભા હતા, એકલા. પોતે આટલું કરવું જોઈએ એમ નક્કી કરીને. સબ ઇન્સ્પેક્ટરની નજર ડાક્ટરને માપી રહી હતી. સંઘર્યો સાપ કામનો. ચવાણું અને ચણા વહેંચાય છે. ફરજ બજાવતા સિપાહી પર ટોળાએ પથરા, લાઠી અને ધારિયાથી હુમલો કર્યો હતો અને એ રીતે નંબર 27નું ખૂન થયાની વાત ફોજદાર ઉપજાવી કાઢે છે. પાટા ઉખાડી નાખ્યા એટલે 5 ગાઉ આગે રેલગાડી ઊભી રખાવી હતી. કેદીઓ સહિત ફોજ માટે બપોરના ખાવા પીવાની વ્યવસ્થા કરવાનું ડાક્ટર માથે લે છે. ત્યાં શું થાય છે તે લેખક કેવી રીતે વર્ણવે છે. ડાક્ટર જય જય કરી ચાલ્યા. પાછળ આવનારું ટોળું ત્યાં એક ટેકરે થંભી ગયું હતું. વણઝારને પેલી બાજુ જતી જોઈ અને ડાક્ટરને આ બાજુ આવતા જોઈ કોઈએ એમાંથી ગાંટો પાડ્યો, ઇન્કિલાબ જિંદાબાદ. ત્યાં હતા અને જેમણે સાંભળ્યું એમને સહુને વીજળીનો આંચકો લાગ્યા જેવું થયું. આ અત્યારે? ફોજદારે પાછા ફરીને જોયું. ડાક્ટરે બંને બાજુએ જોયું. સિપાહીઓએ ફોજદાર સામું જોયું. કેદીઓએ સિપાહીઓ સામું જોયું. આખા હિમાલયનો ભાર પોતામાં સમાવતી એક પળે સૌને પોતાના વજન હેઠળ દાબી દીધા. ઇડિયટ્સ, ફોજદાર બોલ્યા અને પાછા ચાલવા લાગ્યા. સિપાહીઓ ચાલ્યા અને કેદીઓ પણ ચાલ્યા. નંદપુરા સ્ટેશનથી 4 માઇલ દૂર રેલવેની છાપરી પાસે 3 ડબ્બા ઊભા રાખવામાં આવ્યા હતા. 7 દિવસમાં બધું પતવાની ગણતરી હતી. ફરતા ગામો કે જ્યાં નંદપરાની નાની નાની આવૃત્તિઓ સર્જાઈ હતી ત્યાં ફરી કોઈ વાર કોઈ માથું ઊંચકી ન શકે એવી ધાક અને કડો દાબ બેસાડવાની નેમ સાથે ગયેલી નાનકડી ટુકડીઓ પોતાની ગુંજાશ મુજબના કેદીઓને લઈને પાછી આવી. ડાક્ટર નગીનદાસનું ગામ, નવા ગામ આ બધાથી મુક્ત હતું. બધા ગામોના કુલ મળીને 91 કેદીઓ થયા. સિપાહીઓની સંખ્યા હતી 62ની. 4 જમાદાર, 2 ફોજદાર. 72ની ક્ષમતાવાળા ડબ્બામાં 91ને ઠાંસી દેવાયા. બપોરે ડાક્ટર ગાડામાં શાક રોટલા લઈને આવે છે. કેદીઓ પાસે એમને જવા દેવાતા નથી. હલન ચલન પણ ન કરાય એ સ્થિતિમાં કેદીઓ એક જ બેઠકે બેઠા છે. કેદીઓની સામે પહેરેગીરો સ્વપરાક્રમની ગાથા જે રીતે ગાય છે એ સંદર્ભે લેખકના વિચારો પ્રગટ થાય છે. પોતે શું મેળવ્યું એનું આ પોલીસો દ્વારા સરવૈયું ગણાવાય છે. રોકડ રકમ, ઘરેણું અને સ્ત્રી, આ 3 જ એમને પોતાના અતુલ વિક્રમની ગણનામાં સાધન લાગે છે.
અને એમાંય ખરી કરુણતા તો એમાં રહી છે કે એમના પરાક્રમથી જે હીણાયા છે, જેમને એ બડાશખોરીના શિકાર બનવું પડ્યું છે, જેણે મન અને તનથી ખોયું છે, જેના લાડીલાના અપમાન થયા છે, જેની માનવી તરીકેની આબરૂશીલ પ્રતિષ્ઠાની જેમને સોંપણી થઈ હતી અને જેના રક્ષણ માટે પોતાની નિસહાયતા એમને જાહેર કરવી પડી હતી, તે મિલકતના માલિકો, બહેનના ભાઈ, દીકરીના પિતા, સ્ત્રીના પતિ પણ અહીં જ હતા. એમની જ ઊંઘના ભોગે એમના જ અપમાનની કહાણી એમને સાંભળવી પડતી હતી. આવા અપમાનોથી ત્રસ્ત એક કેદીની સુવા દેવાની વિનંતીના જવાબમાં એને અંધારામાં જ લાઠીના ગોદા મરાય છે. અને આ રાત કેવી હતી? રાતની જાણે કોઈએ ગરદન દાબી દીધી હતી. વાતાવરણમાં મુર્દાની નિશ્ચિતતા આવી હતી. માનવી વચ્ચેના સંબંધની અવહેલના જોતા ઝાડ સ્તબ્ધ બન્યા હતા. કેદખાનાના ડબ્બામાં પારાવાર ઘામ હતો અને એ ઘામમાં પસીનાની બૂ ઉમેરાતા એક જાતની નરકી યાતના અનુભવાતી. સવારે 8 વાગ્યે જમાદારની આગેવાનીમાં 5 કેદીઓને બીજા ડબ્બામાં લઈ જવાય છે. ઉલટ તપાસ અને જુલમ થાય છે. કોણે સ્ટેશન બાળ્યું? અને ફોજદારને યાદ આવે છે સ્ટેશનનો સ્ટાફ. એમને બોલાવવા પડશે. બીજા નવા 27 કેદીઓ આવે છે. ડાક્ટર ભોજન લઈને આવે છે. ફોજદાર આ ડાક્ટરને સેકન્ડ ક્લાસના ડબ્બામાં પોતાને મળવા બોલાવે છે. ફોજદાર વિચારે છે, આ ડાક્ટર માણસ લાગે છે તો ભલો, ગામ લોકોને ત્રાસમાંથી છોડાવવા માંગે છે. એને પોતાને સ્વાર્થ નથી. પાદરના ટાંપા ખાય અને ઘસાય એવો માણસ છે, પણ આપણું ચીંધ્યું કામ કરે ખરો? દાણો ચાંપી જુઓ કે કેમ? ફોજદાર પોતાની મુસીબતની વાત કરે છે. કોક ફાંસીને લાકડે જાય કે થોડા જન્મભર ચૂનો ટીપે એ કાંઈ મને ગમતી વસ્તુ નથી, પણ કરવું શું? ડાક્ટરમાં હિંમત આવી. પણ આ બધાને તમે પકડી આણ્યા છે તેમાંથી એક ખરો ગુનેગાર નથી, એનું શું? ફોજદાર એમ છોડે? આમને તમે નિર્દોષ કહો છો ત્યારે સાચા ગુનેગારને તમે જાણતા હશો. એ બાજી રમે છે. તમને જેટલાની ખાતરી હોય એટલાને હમણાં જ છોડી દઉં. અને ધાર્યું નિશાન પાર પડ્યું. ડાક્ટર વિસ્મય વિસ્ફારિત નેત્રે ફોજદારને જોઈ રહે છે. તેમનો આશ્ચર્યનો ભાવ ફોજદાર માટે સદભાવ અને આદરમાં પલટાય છે. ફોજદાર પોતાનામાં વિશ્વાસ મૂકે છે તો એને જરાક પણ છેતરાય નહીં એવું ડાક્ટરને લાગે છે. પણ પછી ખ્યાલ આવે છે, એમનું તો ઠીક, એ 4નું તો ઠીક, પણ બીજાનું શું? ફોજદાર આંખના ખૂણાથી ડાક્ટરને જોઈ રહ્યો હતો. મનમાં એને આ માણસની દયા આવતી હતી. આવા પારદર્શક માણસો દુનિયામાં ન હોવા જોઈએ એવો એનો ખ્યાલ હતો. માનવીના પેટાળમાં ચાલવા અને હાલવાનું સૌભાગ્ય પોલીસ ખાતામાં જોડાયાથી એને મળ્યું હતું અને એના અનુભવે એને એક જ વાત શીખવી હતી: મક્કારીથી, ધૂર્તબાજીથી દુનિયામાં પોતાનું ગાડું ગબડાવનારાઓ જ આદરના અધિકારી હોય છે. સ્ટેશન બાળ્યું એ વખતે 5-6 જણા ડાક્ટરને ત્યાં હતા. પણ બીજાઓનું શું? એમને ડાક્ટર કેવી રીતે છોડાવે? કુનેહપૂર્વક ડગ માંડતા ફોજદારની રમત છેવટે ડાક્ટર પામી જાય છે. બીજાઓનો પણ કાંઈ વિચાર કરો ફોજદાર સાહેબ. અને ફોજદાર કામયાબ થયો. આ જ વાત તો એને ડાક્ટરના મોંએ કહેવડાવી હતી. ડાક્ટરને લઈ ફોજદાર કેદખાને જાય છે. ડાક્ટર આ કેદખાનું જોઈ કંપી ગયા. ઉભડક ખડકાયેલા, તીવ્ર તંગાશ અનુભવતા, જડ બનતા જતા, મેલા ઘેલા લાગતા, જખમને જેમને તેમ રાખવાને મજબૂર બનેલા આ ગામડિયાઓને ડાક્ટર જોઈ જ રહ્યા. એમની આંખો ભીની થઈ. પાસે ઉભેલા ફોજદારને એમણે કહ્યું ખરું. એમનો અવાજ કરુણાર્દ્ર બન્યો હતો. આ તો કાળી કોટડી જેવું લાગે છે. અમલદારના પાઠમાં ફોજદાર કરડાકીથી બોલ્યો, કહે છે ને કે કાળી કોટડી જેવું તો કશું બન્યું જ ન હતું. અને એ લુખ્ખું હસ્યો. કેદીઓમાંથી કોઈ તીણા જુવાન અવાજે જવાબ આપ્યો,
હવે કોઈ એવું નહીં કહે. એ બોલનાર જગદીશ હતો. ડાક્ટર જેને બતાવે તેને લઈ આવવાનું કહી ફોજદાર નીચે ઉતરી જાય છે. બધા કરગરી રહ્યા, બાવાજી અને આ જુવાન જગદીશ સિવાય. બાવાજી તો જિંદગીનો દોર માલિકના હાથમાં મૂકીને નિશ્ચિંત હતા તો જુવાન જગદીશ ડાક્ટરને કહે છે, હું જાણું છું હું નિર્દોષ છું. મારે કશું નહોતું કરવું માટે કોલેજ છોડી, શહેર છોડી હું ગામ પાછો આવ્યો હતો. મને લાગે છે એ મારી ભૂલ હતી. શહેરમાં રહીને મારે કામ કરવું જોઈતું હતું. આ જગદીશને કેવી રીતે છોડાવાય? જેના માટે પૂરી ખાતરી હતી કે પોતાને ત્યાં આવેલા એ 4ને ડાક્ટર નીચે ઉતરવાનું કહે છે અને આ 4 જણાને ડાક્ટરના કહેવાથી ફોજદાર છોડે છે. એ પછી નંદપરાના સ્ટેશન માસ્તરની ઉલટ તપાસ થાય છે. ધીરે અવાજે પોતે જેટલું જાણતા હતા તે કશીય દિલચોરી વિના એમણે કહી દીધું. માત્ર એક જ બંધન એમણે પોતાની જાત પર રાખ્યું હતું, હું કોઈને ઓળખતો નથી, કોઈ કોઈને ઓળખતું નથી. આ વાતની એમણે મનમાં પાકી ગાંઠ વાળી હતી. બીજા દિવસે સાંધાવાળાઓ પણ આ સ્ટેશન માસ્તરના પંથ પર ચાલ્યા. સાંધાવાળાઓ સમક્ષ કેદીઓની કતાર ખડી થાય છે. માસ્તર અને સાંધાવાળા વચ્ચે ફૂટ પડાવવા જમાદાર યુક્તિ કરે છે, પણ છેવટે સ્ટેશનનો સ્ટાફ કોઈની ઓળખ ન કરીને કશુંક ભલું કામ કર્યાનો આત્મસંતોષ પામીને ત્યાંથી નીકળે છે. પોલીસના પંજામાં હોવું એ શી આફત છે એમ જ્યાં સુધી જાત અનુભવ પરથી લોકોને જણાય નહીં ત્યાં લગી એમાંથી છૂટવાની હિંમત પણ કરવા કોણ તૈયાર થાય? અને લેખક દલાલની વ્યથા અહીં પ્રગટ થાય છે. ફોજદારે એમના બધા અનુભવને આવા પ્રસંગે શું કરવું એની કલ્પનાની છૂટી લગામે છોડી દીધા. ગામમાં જે નહોતું કર્યું, નહોતું થઈ શક્યું, એ અહીં આચરાયું. કોઈના હાડકા ભાંગ્યા, કોઈ ખોડો બન્યો, કોકને લોહી નીકળ્યું, કોઈક બેશુદ્ધ થયો, કોઈએ મળમૂત્રનો સ્વાદ લીધો, કોકની પાસે અકુદરતી કામ કરાવ્યા. એ બધું તો સમજી શકાય એવું છે. ન સમજી શકાય એવું, અજુગતું લાગતું, મનને દઝાડતું હોય એવું તો એ હતું કે માનવીના આત્માનો ત્યાં ભયંકર ધ્વંસ થતો હતો. આત્માને ગુમાવી બેઠેલો દ્વેષનો માર્યો કશી આત્મવિડંબના અનુભવતો બીજા આત્માને હણવા યત્ન કરતો હતો. અને માનવતાની મહાન વાતો છતાં, આત્માના અમરત્વની આકાશે અડતી પ્રશસ્તિઓ છતાં માનવતાને ત્યાં પરાજય કબૂલવો પડ્યો. ગુનો થયો હતો, રાજ વિરુદ્ધનું કામ હતું. રાજ સામેનો ગુનો એ પ્રજા સામેનો ગુનો છે. ફોજદાર વિચારે ચડે છે. ત્યાં ડાક્ટર આવે છે. ફોજદારના ડબ્બે ચડવા જતાં જ ડાક્ટર સાહેબ આમાંથી છોડાવો નો પુણ્ય પુકાર સાંભળી ડાક્ટર સ્તબ્ધ બની જાય છે. પોતાની જાત પર એમને ધિક્કાર છૂટ્યો. શું કરું તો આમનું દુઃખ ઓછું થાય? ભાઈ ભાંડુના દુઃખને દૂર કરવામાં જ એ જીવનની કૃતાર્થતા માનતા. દુઃખનું નિવારણ, દર્દનું શમન એ જ એમનું પારિતોષિક હતું. પણ આ સુલતાની તાપ એમને માટે નવો અનુભવ હતો. ફોજદાર પોતાને ઉપર જવાબ દેવાનો છે, પૂછનારા વધ્યા છે કહી ડાક્ટરને ખૂણામાં લેવા મથે છે. છેવટે ફોજદાર કશું ન સમજતા આ ભોટ મામા જેવા ડાક્ટર આગળ છતો થાય છે. આમાંથી કોઈને છોડાવવા હોય તો 1-2 દિવસ છે. દરેક કામ એના બદલાની આશાથી થાય છે. જેવું કામ એવું એનું મૂલ્ય. ડાયણ છોકરાનો જન્મ કરાવવાના પણ પૈસા લે છે. ડાક્ટર સાહેબ પર આ સીધી વાતની અસર તરત થઈ. ફોજદારના કહેવાનો ભાવાર્થ એ સમજ્યા, પણ કિંમત તો જાણવી જોઈએ ને. કિંમત માણસને પોતાને જ એની જિંદગીની કિંમત પૂછી જોજો ને. દરેકના 500. ડાક્ટરને આંકડાએ ચોંકાવી દીધા. એટલા તો આ બધાના હાડકાં ભેગા કરીને વેચો તોય ન મળે. બૂમ પાડવા કહો તો 500 બૂમો પાડી દે, પણ રૂપિયા ક્યાંથી લાવે?
ડાક્ટરને પોતાની જાત પર એક જાતની ઘૃણા અને સાથે સાથે દયા આવતી હતી, પણ ફોજદાર તો હવે ખરો વેપારી બન્યો હતો. તમે માનતા હશો કે આ બધું મારી પાસે રહેવાનું છે. અરે ભાઈ, આમાં તો પૂરા 100 આદમીનો હિસ્સો છે. અને ફોજદાર પ્રશ્ન કરે છે, ત્યારે તમે શું વ્યાજબી માનો? અને ડાક્ટર સમસમી ઉઠ્યા. દુર્જનની સંગત કેટલી હદ લગી એમનું પોતાનું પણ અધઃપાત કરતી હતી. એ ક્રોધે ભરાયા. શું સમજી લીધો છે ફોજદાર તમે મને? પણ આખરે સજ્જનતા સાથે કહ્યું, કોકને મરતા બચાવવાનું મારું કામ છે. તમારે જ નક્કી કરીને કહેવું જોઈએ. બહુ તો હું તો 2 વધુ ટાંપા ખાઈ શકું. ફોજદારને આ ડાક્ટર ઢોંગી લાગે છે. બોલી ગયો, એમ હોય કાંઈ? તમારાય 10%. ડાક્ટર અવાક બની ગયા. આ માનહાનિ? ઓ રામ! ફોજદારે વાળી ભરવાનો પ્રયત્ન કર્યો. માણસની ગુંજાશ જોઈ નક્કી કરવા પર આવ્યો. ઓછામાં ઓછા 150-200 તો મળવા જ જોઈએ. હવે ફોજદાર સાથે વાત કરવી ડાક્ટરને નર્ક યાતના સમૂહ લાગવા માંડ્યું. એક જ ખ્યાલ રોકતો હતો, માનવતાને ઢંઢોળતી કેદીઓની પેલી બહાવરી આંખો. કેદીઓની યાદી માંગી ડાક્ટર ત્યાંથી ચાલી નીકળ્યા. કેદીઓ પર હજુ સુધી જે ક્રિયાઓ થઈ હતી તે સર્વને શરમાવી દે એવી વાત હવે બની. અને લેખક લખે છે, સુલતાની તાપ 16 કળાએ તપ્યો. ઘણાની ગુંજાશ વિશે ફોજદારે જાણ્યું. અંબાલાલ વકીલનો સાચો પરિચય થયો. ફોજદારની નબળાઈ પોતાની મુઠ્ઠીમાં આવેલી જાણી માણસ દીઠ પોતે લાવેલા રૂપિયાના ભાગમાં રૂપિયે 4 આની ભાગ પર અંબાલાલ વકીલ સાથે ફોજદારે કરાર કર્યા અને અંબાલાલ વકીલ આઝાદ થયા. સિલસિલાબંધ આખો કેસ ફોજદારે કેવળ સોટીના જોરે તૈયાર કર્યો. ગુનેગાર મેળવ્યા, એ ગુનેગાર હતા એમ કહેનારા મેળવ્યા, ગુનાની પ્રેરણા આપનાર મેળવ્યા, ગુનાના સાક્ષી મેળવ્યા. ગુનાના એકરારમાં નંદપરાના સ્ટેશન માસ્તર પર સંડોવાયેલા હતાનો સાક્ષી મેળવ્યો. લેમ્પ રૂમમાંથી એમણે જ ઘાસતેલનો ડબ્બો કાઢીને આપ્યો. ડબ્બો હાથોહાથ લેનારની આ જુબાની હતી. બસ પેલો કોલેજમાં ભણતો ગરડી ગરીબ વિધવાનો એકનો એક છોકરો જગદીશ જક્કી હતો. ફોજદાર સસ્તામાં પતાવી દેવા તૈયાર હતા. એને હવે મારવો પણ કેટલો, ગોઠવી દો ત્યારે. અને બીજો હતો બાવો, એટલો જ અડિયલ. તો લે, જા કરજે ત્યાં બેઠો બેઠો પ્રભુ પ્રાર્થના. હાશ, હવે કામ પત્યું. 2-4 દિવસમાં જે કંઈ આવી ગયું તે ઠીક છે. નિરાંત થઈ ફોજદાર ઊંઘવા માંડ્યા. ડાક્ટરનું મોકલાવ્યું જમવાનું આવ્યું અને કેટલાક કેદીઓના સગાવાલાને નાના ફોજદાર અને જમાદારે કડકડતી 10ની નોટની એક મુલાકાત એ હિસાબે મળવા દીધા. ઘરે જઈ રહેલા ડાક્ટર નગીનદાસનું આત્મમંથન ચાલે છે. દમણિયું હાંકનાર સોમો પૂછે છે, તો સાબ આમને કોઈ રીતે ન છોડાવાય? ધીરેથી જવાબ વાળતા ડાક્ટરે કહ્યું, ન કેમ છોડાવાય? છોડાવાય. સીસાની ગરમ ધીખતી ગોળી જેવો બીજો સવાલ. તો કોઈ છોડાવતું કેમ નથી? કોણ છોડાવે? ગરીબનું કોણ? સોમા, એમને છોડાવવા હોય તો પૈસા જોઈએ, મોં ભરાય એટલા પૈસા. ડાક્ટર સાહેબ, પૈસા શું એમના જીવતરથી વધતા છે? કસાઈખાનેથી ગાય છોડાવીએ જ છીએ ને. પણ આ તો લાંચ આપવી પડે, લાંચ. એમાં શું? એમાં શું? પાપ કહેવાય, પાપ. એ તો ડાક્ટર નીતિમત્તાના ઊંચા શિખરેથી બોલતા હતા. પણ સોમાને આ ન સમજાયું અને એણે એમ કહ્યું પણ ખરું, સાબ હું તો અબુદ્ધ છું, પાપ અને પુણ્યમાં કંઈ જાણતો નથી, પણ એટલું તો કહું, માણસનો જાન બચાવે એ કોઈ દી પાપ ના કહેવાય. ડાક્ટર ઘરે આવે છે ત્યારે આંગણે જાત જાતના લોક આવી બેઠા છે. પોતાના સ્વજનોને છોડાવવા ડાક્ટરને વિનવે છે. ત્યાં ડાક્ટરની દીકરી શોભી આવીને પૂછે છે, બાપુજી તમે કે છે બધાને છોડાવો છો, ખરી વાત?
તો બાપુજી મને પકડે તો તમે છોડાવો? ડાક્ટર કમકમી ઉઠ્યા. નીતિ અનીતિ, કર્મણ્ય અકર્મણ્યની મર્યાદા આ છોકરીએ એની નિર્દોષ બાલ સુલભ છતાં જ્ઞાનભરી વાતથી બતાવી દીધી હતી. એ જેટલી મને વાલી છે એટલા જ બીજાના પણ હશે ને. ડાક્ટરને ખરેખર પોતાની જાત પર ધિક્કાર આવતો હતો. પાપ ભીરુતા એમને ક્યાં લઈ જતી હતી. છોકરી બોલતી હતી, બાપુજી બોલો ને, તમે મને છોડાવો કે નહીં? અને ગઢનો છેલ્લો બુરજ પડી ગયો. ફોજદાર લાંચ માંગે છે માણસોને છોડાવવા અને 10% ડાક્ટરને આપવા તૈયાર છે. ડાક્ટરના પત્ની પણ લાંચ આપીને છોડાવવા માટે એમાં શું એમ કહે છે. ડાક્ટરને આજે એક પછી એક આઘાત જ મળતા હતા. ફોજદાર, સોમો, દીકરી શોભી અને હવે પત્ની. છેલ્લા 4 દિવસના અનુભવથી જાણે નાનું બાળક વેરાન જંગલમાં ભૂલ્યું ભટક્યું આવી પડે એવું ડાક્ટરને લાગતું હતું. ગામના લોકો પૈસા ભેગા કરવાની વેતરણમાં પડે છે. માણસ પ્રમાણે 150, 200 કે 500. ડાક્ટર ડાયાભાઈ શેઠ અને જગદીશની માતા પશીમાને મળવાનું નક્કી કરે છે. ડાક્ટરના ઘરેથી પાછા ફરેલા નંદપરાના માણસો ડાયાભાઈ શેઠને આંગણે ભીડ જમાવે છે. ડાક્ટર નગીનદાસ પણ આવે છે. એમની આગળ ડાયાભાઈ પોતાની દુકાન લૂંટાઈના રોદણા રૂવે છે. ડાયાભાઈ જે શબ્દો વાપરતા હતા અને ફોજદાર જે રીતે બોલતો હતો તેમાં ડાક્ટરને સામ્ય જણાય છે. હજુ તો ભંગારા જવાનું હતું પશીમાને ત્યાં. રસ્તામાં અંબાલાલ વકીલ મળે છે. અંબાલાલ માને છે કે ડાક્ટર કમિશન ખાવા બધી તરકીબો કરે છે. પણ ડાક્ટરનું દમણિયું હાંકનાર સોમો આ અંબાલાલ વકીલને પામી જાય છે. નિરાતે રેંટીઓ કાંતતા પશીમા માટે ડાક્ટરને આદર થાય છે. જગુને છોડાવવાની એ વાત કરે છે. તમે કહો છો એ ખરું છે ડાક્ટર સાહેબ. જીવ પાથરીને પણ જગુને બચાવવો જોઈએ. પણ મૂંઝવતી વાત એ છે કે જગુને આ ગમશે? આમ કરાય ખરું? આમ છૂટવું એને વાજબી ગણી શકીએ ખરા? અને પૈસાનો સવાલ નથી, પશીમા કહે છે. સવાલ તો મારા પોતાના મનને મનાવવાનો છે. એકવાર જગુને મળીને એનું મન તો જાણો કહી જગુને મળવાનું નક્કી કરીને ડાક્ટર પાછા ફરે છે. નાણાં કમાઈ લેવા ફોજદાર દરેક કેદીના ઠામ ઠેકાણા માલમત્તા વિશે માહિતી મેળવે છે. ડાક્ટર કામે લાગી ગયા છે. 4 દિવસ તો થઈ ગયા. ફોજદારે શરૂ કરેલી રમતનો અણસારો કેદીઓ પર જુલમ કરતા પોલીસને આવી ગયો હોય એમના વર્તનમાંથી કડકાઈનો અંશ ઓછો થયો હતો. કેદીઓ પોલીસ વચ્ચે દોસ્તી જેવું થયું. 2-4 ને હાડકા લાંબા કરવા દેવા ડબ્બા નીચે ઉતરવાનું મળ્યું. ગામ જેને આદરથી પશી ડોશી કહે છે તે પશીમાને મળવા અંબાલાલ વકીલ જાય છે. ડબ્બાનું જીવતું દોજક પોતાના સ્વ અનુભવથી વર્ણવે છે અને પોતે કેવી રીતે છૂટ્યો એનો જવાબ ઉપજાવી કાઢે છે. પશીમા વકીલનું જુઠ્ઠાણું પકડી પાડે છે. સીધો જ સવાલ કરે છે, નક્કી કર્યું છે ને ભાગ લાગનું? મારે જગુને છોડાવવો નથી કઈ ઊભા થઈ જાય છે. અંબાલાલ વિચાર કરે છે, કોણ આ કેદીઓને છોડાવવા તૈયાર થાય? એને ડાયાભાઈ શેઠ યાદ આવે છે. ડાયાભાઈ શેઠને અત્યારે ઘરાકી દીખતી હતી. સમાનો ખ્યાલ કરી એ વેપારી અંબાલાલને મેળીએ લઈ ગયા. ફોજદાર અને ડાયા શેઠ વચ્ચેની સાંકળ બનવા અંબાલાલ તૈયાર હતો. સાપને ઘેર સાપ પરોણા જેવું નાટક ભજવાતું રહ્યું. છેવટે ભાગ લાગ નક્કી થયા. અંબાલાલ કામે લાગ્યો. પૈસા આપીને જેમને છોડાવવાના હતા એમના સગાને મળવાનું હતું. અંબાલાલ વિચારે છે, પશીમાએ કરેલા પોતાના અપમાન બદલ ફોજદારને કહીને જગદીશના છૂટવાનું અટકાવી દેવાય તો. ડાયા શેઠ પાસેથી પોતાના માણસને છોડાવવા ગામમાંથી કોણ કેટલા ઉધાર લાવેલું એની અંબાલાલને જાણ હતી. એટલે પોતાનો ભાગ કઢાવવા ગામ લોકો આગળ બરાબરની દલીલબાજી કરતો હતો. ગામમાં આબરૂ રહે અને 2 પૈસાની પ્રાપ્તિ થાય એવું એને કરવું હતું.
અને લેખક લખે છે તેમ, આમને આમ પાટા પર આગગાડી ચાલે, ઘડીમાં વરાળ છોડે અને આખોય વખત આભલાને ધુમાડાથી ભરવાનો યત્ન કરે, એમ અંબાલાલની આગગાડી પણ દોરેલ પાટે ધારીતી એ જ રીતે ટાઢા અને ઊના બંને ચાંપતી, ડાયા શેઠનો પ્રચાર કરતી, દાક્તરને ભાંડતી, રકમનું જડબે સલાક નક્કી કરતી ચાલી. છેલ્લું વારનું નક્કી કરવા કાલે ડબ્બે જવાનું છે. અંબાલાલ ગામ લોકો આગળ ડાયા શેઠની સારપ વર્ણવવાની અને દાક્તરની ટીકા કરવાની એક પણ તક જતી કરતો ન હતો. પાડોશીઓ એને આદરની આંખે હવે જોવા લાગ્યા અને એ પોતાની મહાનતાના ગુણગાન ગાતો રહ્યો. પશીમાને સાચું શું એ વિશે શંકા જ ન હતી અને સાચું એ જ સારું, એ જ આચરણીય એ વિશે પણ એમણે નિર્ણય કરી લીધો હતો. એમને માણસમાં શ્રદ્ધા હતી. પશુ અને માણસ વચ્ચે એમને દેખાયેલો આટલો ભેદ હતો. વિવેક જ માણસને જનાવરથી અલગ પાડનારી વસ્તુ હતી. કિલ્લાનો છેલ્લો કાંગરો હતો, આશાનું એકમાત્ર કિરણ હતું. અત્યાર લગી પ્રયત્નપૂર્વક પશીમાએ એક વિચારને પોષ્યો હતો. કોક વાર ઇતિહાસની કોક પુનિત પાવન ઘડીએ માનવી અને માનવી વચ્ચેના સંબંધની, આચાર વિચારની શુદ્ધિ, ચારિત્રની શુદ્ધતા પર થઈ હશે અને ભલે એ ધરાશાયી થાય, પુનઃ પાંગર્યા વિના નહીં રહે. શ્રદ્ધાની આ કોર જ એમના જીવનનો ધ્રુવ તારો હતો. આજે એ કોર ભાંગીને ભૂક્કા થઈ ગઈ હતી. ન રહ્યો હતો ન્યાય, ન રહી હતી નીતિ. માનવીની બુદ્ધિ બીજા માનવીને હીણો કરવા, બનાવવા પાછળ ખર્ચાતી હતી. એકના એક દીકરાના ભાવિનો ખ્યાલ અત્યારે એમને એટલો નહોતો પજવતો જેટલું આ માનવ વિહોણું પ્રદર્શન એમને દમી રહ્યું હતું. માનવતા અને માતાની મમતા વચ્ચે એમણે ક્યારેય સંઘર્ષ નહોતો કલ્પ્યો. જગુને મળવા જવાનું છે. દાક્તરનું દમણિયું લઈને સોમો આવે છે. બંને ડબ્બે પહોંચે છે. દાક્તર નગીનદાસ પણ ત્યાં પહોંચી ગયા છે. અંબાલાલ પણ ત્યાં ફોજદાર જગુ અને બાવાજીને ધમકાવતા હતા. મા દીકરો એકલા મળે છે. જગુ પૂછે છે, કેમ આવ્યા? માની મમતા બોલી પડી, તને જોવા. જગુ બોલે છે, કોઈ ભલા માણસ માટેની આ જગા નથી. માનવીએ દુનિયાની શી શિકલ બનાવી છે બા? શું આપણે કશું ના કરી શકીએ? પશીમા કહે છે, હું અને તું એક એક વ્યક્તિ ઘણું કરી શકે. પોતે શું કરવું છે એનો નિશ્ચય કરીને પોતે એ જ મુજબ કરવા માંડે. દુનિયા શું કહેશે કે કરશે એની ઝાઝી તમા ન રાખે. પોતાને જે સાચું લાગે એ જ આચરે. ફોજદાર જગુને છોડાવવાના પૈસા માંગે છે. જાણીને જગુ ઉકળ્યો, મા પર ગુસ્સે થયો. જાણવા માંગે છે માએ શું જવાબ આપ્યો. કેટલા આપવાના નક્કી કર્યા? પછી ડોશી કહે છે, મેં કશું જ નક્કી કર્યું નથી. મેં તો વાત તારા પર છોડી છે. કહ્યું કે જગુએ નિર્ણય લેવાનો છે. જગુ તો મક્કમ છે. બા તમારે કહેવું જોઈએ કે જગુ કહેતો હોય તોય હું એ ન કરું. એને ન કરવા દઉં, એને સમજાવવું વારું મારું, પણ એને એમ કરવા તો ન જ દઉં. યાતનાના ખ્યાલના ભારે એને દબાવવા ન દઉં. ઉત્સાહ આપું, પ્રેરણા આપું, ખોટા સાથે એને ક્યાંય સંબંધ બાંધવા ન દઉં. જગુની વાત સાંભળીને પશીમાને જીવન સાર્થક્ય સાંપડ્યું. ડબ્બાઓ લઈ જવા આવતી એન્જિનની સીટી દૂરથી સંભળાય છે અને આ સીટીએ મૂકેલી પ્રાણ પોકે જુદા જુદા માનવીમાં જુદી જુદી અસર ઉપજાવી. દાક્તર પશીમા હૈયામાં હામ ભરે છે. અંબાલાલ ફોજદાર ડાયાભાઈ શેઠ કમાઈ લેવાની વેતરણમાં છે. ઘરે પાછા વળતા દાક્તર પૂછે છે, પછી જગુને શું ગમ્યું? જગુ પોતાને લડ્યો કહી પશીમા ઉમેરે છે, જિંદગી એની છે. સોમાને આ સમજાતું નથી. માં છો કે માનો દેખાવ કરો છો?
પછીમાં સોમાના કહેવાનો અર્થ સમજ્યા. હું એની જિંદગી ખરીદું? જગુની જિંદગી અને પોતે જેને સાચું માનતા હતા તે બે વચ્ચે કોની પસંદગી કરવી? મમત અને મમતા જાણે જુદ્ધે ચડ્યા હતા. ડાક્ટર નિશબ્દ છે. એમને ખૂબ બોલવું હતું. છેલ્લા 7 દિવસમાં દુનિયાએ એમને બતાવેલા જુદા જ રંગ વિશે બોલવું હતું. ટપલા મારી મારીને શીખવેલા પાઠ વિશે બોલવું હતું. પછીમાંના વાણી અને વર્તને ખોલેલી નવી જીવન દ્રષ્ટિ વિશે બોલવું હતું. પણ જીભ ઉપડતી ન હતી, શબ્દો જડતા ન હતા. પોતે જે માનતા હોય અને આચરવાની હિંમત હોય, સાચું છે એ જ સારું છે એમ જેને દ્રઢપણે માનતા હોય, એવી એક વ્યક્તિ અજાણે ખૂણે એમને મળી. એને મૂક વંદના આપવા સિવાય એ બીજું કશું ન કરી શક્યા. બીજી સવારે એન્જિન ડબ્બાને જોડાઈ ગયું તે પહેલા અંબાલાલે હિસાબ પતાવી દઈને ખાસી 1975 રૂપિયાની રકમનો નફો કર્યો હતો. કોણ છૂટ્યા, કેટલા છૂટ્યા એ પણ હવે તો કોણ રહ્યા કે કેટલા રહ્યાના જેવો અતિ દૂરનો શનિ મંગળ પર વસ્તી હશે કે નહીં તેના જેવો સવાલ થઈ ગયો હતો. કેદમાંથી છૂટેલાઓ પોતાનાને મળવા દોટ મૂકે છે. પછીમાં ડાક્ટર ડાયા શેઠ, અંબાલાલ વકીલ વગેરે આવી પહોંચ્યા છે. ફોજદાર અંબાલાલને પૂછે છે, છોડાવવાના કોઈ બાકી રહે છે? અંબાલાલ કહે છે, ઘણાય, પણ હવે એ તો તમને અને ઈશ્વરને સોંપીએ છીએ. પછીમાને જોઈને ફોજદાર પાસે આવ્યો. પછીમાં, આ ગાડી અહીંથી ઉપડશે અને પછી મારા હાથની વાત નહીં રહે. પછીમાં કહે છે, ભાઈ, વાત બધી એ ઈશ્વરને હાથ છે. ફોજદાર પૂછે છે, જગુને મળવું છે? અને જગુને બોલાવવા પોલીસને મોકલે છે. જગુને ડબ્બામાંથી નીકળતો જોઈ કેદીઓ એની મશ્કરી કરે છે. 1000 વીંછીના ડંખની વેદના થતી હોય એમ જગુને લાગ્યું, પણ એનાથી કંઈ ન બોલાયું. ચિત્રમાં જડેલા હોય એમ સર્વે ઊભા હતા. ત્યાં ફોજદારે કહ્યું, ડાક્ટર સાહેબ, જાઓ, જગુભાઈને લઈ જાઓ. તમારા ગામને મારી એટલી ભેટ. જગુને દગા જેવું લાગે છે, ડબ્બે પાછો દોડે છે. ડાક્ટર અને સોમાએ એને પકડી રાખ્યો. સીટી પર સીટી વાગી, ગાડી ઉપડી. છેલ્લા ડબ્બે ફોજદાર બારી બહાર મોં રાખીને અને મોંમાં સિગારેટ રાખીને બેઠા હતા. એમની નજર પશી ડોશીના ચહેરા પર જ ચોડાયેલી હતી. ગાડી ચાલી ગઈ. ઇતિહાસના એક પ્રકરણને વધુ ધૂંધળું બનાવતો એન્જિનનો ધુમાડો સાથે સાથે કોલસી અને તણખા પણ વેરતો હતો. આ વાક્ય સાથે જયંતી દલાલ પાદરના તીરથના લઘુ નવલને વિરામ આપે છે. 1943માં ગાંધીજીના ઉપવાસ દરમિયાન શરૂ કરેલી આ નવલકથા અડધી લખી પછી 3.5 વર્ષે હાથમાં લઈને લેખકે પૂરી કરી. 42નું માત્ર એક નૈમિત્તિક આલંબન જ લેવાયું છે. વાચક શું ધારશે એના વિચારે મૂંઝાવા કરતા મને જે લાગે એ જ શું કામ ન કહું એમ પહેલી પ્રસ્તાવનામાં દલાલે લખ્યું. પણ 1955માં બીજી આવૃત્તિ છપાતા આનંદ સાથે મનમાં થોડો રંજ પણ થાય છે. કહી એ લખે છે, આજે સાવ ભૂલાઈ ગયેલા એવા 42ના આંદોલનની નવલકથા ગણાઈ બેસવાનું કમભાગ્ય પાદરના તીરથને સાંપડ્યું હતું અને ઉમેરે છે, ગુજરાતને શું વાંચવું અને ન વાંચવું એવું કહેવાનો ભાર જેમને માથે છે એમણે નવલકથાના કમભાગ્યે પ્રસ્તાવના વાંચી ન હતી. નવલકથાનું જીવન દર્શન લેખકે પોતે પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરી આપ્યું છે. એમ કહીને કે નવલકથાને કહેવાનું છે એ વાત તો આ નૈતિક અને આ અનૈતિક, આ આચરણજોગ અને આ આચરણ જોગું નહીં, એવી સૂક્ષ્મ સૂઝ હોય કે ન હોય તો પણ આમ ન થાય એવો આગ્રહ સેવનારા અને એ માટે વેઠવું પડે તો વેઠનારા પણ આ અપાર વિવિધતા ધરાવતા સંસારમાં ક્યાંક ક્યાંક ઝબકે છે એની વાત કહેવા માંગે છે. કોકના આંસુ લૂછવા કે કોકનું ભલું કરવા જવું એ પણ પૂરી સ્પષ્ટતાના અભાવના કારણે અનીતિના હામી બનવા જેવી પરિસ્થિતિમાં માણસને મૂકી દે છે. એ વાત પહેલી મૂળ વાતને પડખે એમાં મૂકવામાં આવી છે.
આ લખવા પાછળના ઈરાદાની આટલી સ્પષ્ટતા કરવી પડે એને લખનારની અણઆવડત કહેવાય એ વાતનો પણ અહીં સ્વીકાર જ કરી લઉં છું, એમ દલાલ પ્રસ્તાવનામાં કહે છે. શ્રી અનંતરાય રાવળ પાદરના તીરથ વિશે સમાલોચનામાં લખે છે કે પ્રસ્તાવનામાં દલાલે એમને જે લાગ્યું છે તે કેવું છે તે આ કથા જ કહી આપે છે. એમણે પોતાને દેખાયું તેવું વાસ્તવિક ચિત્ર દોર્યું છે. લોકો ગાડા ઉત્સાહમાં સ્ટેશન બાળવાનું કેફી પરાક્રમ કરી નાખે, એના એ જ લોકોમાં કેટલાક સતત જુલમને ત્રાસમાંથી ઉગરવા લાંચ આપી છૂટી જવા ચાહે. પોલીસ અને ફોજદારના હૈયામાં વસતો શૈતાન ધૂણી ઉઠે. પશીડોશી જગુ અને બાવાજીનું આત્મતેજ જગી ઉઠે. ભલા આદમી ડાક્ટર નગીનદાસ ધંધો કોરે મૂકી કેદીઓના દુઃખ દૂર કરવા અને તેમને છોડાવવા મથે. એટલું જ નહીં, પોતાની નીતિ અનીતિની ભાવના કોરે મૂકી લાંચ વડે પણ તેમને છોડાવવાના મતના થાય. અંબાલાલ એકવાર પોલીસ સામે નિર્ભય પ્રજાસેવકનો પાઠ ભજવે અને થોડા સમય બાદ તેનો તે જ માણસ લાંચ લાલચુ ફોજદારનો મળતિયો ને દલાલ બની મેલા નાણાં મેળવવા માંડે. ફોજદારની રહી સહી માનવતા જગુને છોડી મૂકવામાં ઝબકી જાય. એક જ પરિસ્થિતિ જુદા જુદા ખમીરના માનવીઓ પાસે કેવું કરાવી જાય છે અને પલટાતી પરિસ્થિતિઓ એક જ વ્યક્તિ પાસે કેવું વર્તન કરાવે છે તે સાહિત્ય સર્જનના કથા માધ્યમ દ્વારા અત્રે સુંદર રીતે રજૂ થાય છે. ડાક્ટર જગુ, બાવાજી અને પશીડોશીને જ શ્રી દલાલ પાદરના તીરથ ગણાવવા માંગે છે. અલ્પશિક્ષિત સામાન્ય જનતામાંથી આપમેળે પ્રગટી આવતી માનવતા અને આત્મગૌરવની મૂર્તિઓ એ જ પાદરના તીરથ. શ્રી વિજય શાસ્ત્રી 1994માં ઉદ્દેશના લેખમાં પરિસ્થિતિ અથવા વાતાવરણને આ કૃતિના નાયક તરીકે ગણાવે છે. એમના મતે સમગ્ર નવલકથા પરિસ્થિતિ પ્રત્યેના પાત્રોના આઘાત, સંઘાત, પ્રત્યાઘાતની કથા છે. 2008માં પ્રત્યક્ષના લેખમાં શ્રી ચંદ્રકાંત ટોપીવાળા આ નવલકથાના તત્કાલીન સમય નિર્દેશોનો ઉલ્લેખ કરીને આ નવલકથાની ફિલ્મ તરીકેની પડકાર ક્ષમતાને બિરદાવે છે. એમાંય પહેલા ખંડમાં લોકટોળાનો સ્ટેશન બાળવા માટેનો હુમલો અને બીજા ખંડમાં એના ઘેરા પરિણામરૂપ પોલીસ તંત્રનો વળતો અત્યાચાર, આ બંને સમૂહ ચિત્રણો સમર્થ સિદ્ધ હસ્તતા દર્શાવે છે. આ સમૂહ ચિત્રણોમાં પ્રજા પુરુષ જયંતી દલાલના રાજકીય નેતૃત્વનો અને જાહેર જીવનનો માત્ર અનુભવ જ અહીં ખપ નથી લાગ્યો, પણ ભાષા તેમજ અભિવ્યક્તિ માટે મથતા રહેનાર પ્રતિબદ્ધ કલા પુરુષ જયંતી દલાલનો અનુભવ પણ અહીં લેખે લાગ્યો છે. 2025માં પાદરના તીરથને પહેલી વાર વાંચીને મને લાગ્યું કે પુસ્તક પરિચય કરાવતી વખતે હું કથા, પરિવેશ, પાત્ર નિરૂપણ, ભાષા શૈલી, જીવન દર્શન વગેરેની રજૂઆત કરું તેના કરતાં શક્ય તેટલું કથાનકમાં અને લેખકના જ વાક્યો, શબ્દો સાંકળીને મારી વાત મૂકું, અને મેં એમ કર્યું. આશા રાખું કે આપણા એક સમર્થ સર્જકની કૃતિનો મેં કરાવેલો પરિચય આપને ગમ્યો હોય. નમસ્કાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી સમીરભાઈ ભટ્ટ અમદાવાદથી આવે છે. ગાંધીનગર સમર્પણ આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. એ ઉપરાંત અહીંયા પરિષદમાં આ જે પરિસરમાં આપણે બેઠા છે એમાં 2 ટર્મથી મહામંત્રી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી દ્રષ્ટિબેન પટેલ એ પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત સાહિત્ય અને સિનેમા એના ઉપર પણ એમનો એક વિશેષ એમનો પરિચય છે. ખૂબ સુંદર એના વ્યાખ્યાનો અવારનવાર યોજાતા હોય છે. એ માટે એમનો આભાર, એમને વંદન.
આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.